હું હમણાં 9 વાગ્યાના ગાળામાં લાલભાઈ ક્લબમાંથી નીકળ્યો હતો. યુટર્ન મારતા સુમન આવાસ લાલભાઈ કોન્ટ્રાક્ટરની બાજુમાં મેટ્રો સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં ગટરનું ઢાંકણું છે જ નથી અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે. અહીંયા ઘણા હાદસા થતા બચી ગયા છે. હવે પોણો કલાક થઈ ગયો છે. એસએમસીમાં ફોન કર્યો છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અને 2 બાઇક સવાર બચી ગયા છે. જો કે 2-3 લોકો અહીંયા પથ્થર મૂક્યા છે. અમે લોકો પથ્થર મૂક્યા છે અહીંયા કે લોકોનો બચાવ કરી શકીએ, કેમ કે અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી, અંધારું છે. બસ આ જ જોયું, 2-3 જણા ઊભા હતા, પથ્થર મૂકતા હતા. 2 લેડીઝ હતી, પણ ઘણા લોકોને યુટર્ન મારીને જવું પડે છે. અહીંયા અંધારું પણ છે, પણ એક બાઇક વાળો ઠોકાઈ ગયો તો બચી ગયો છે. બહુ રિસ્કી છે અહીંયા. આ બેદરકારી, તંત્રની બેદરકારી કહેવાય. હજુ સુધી કોઈ પોણો કલાક થઈ ગયું છે, કોલ કર્યો છે, હજુ સુધી સ્પોટ પર કોઈ આવ્યું નથી. અને 6 થી 7 ફૂટ ઊંડો છે ખાડો. બાય ચાન્સ આ પથ્થર હટાવી દે તો ઓછામાં ઓછા 2-3 એક્સિડન્ટ થઈ શકે છે અહીંયા.